આપણે કોઈ છોકરું કામ કરતું હોય તો આપણે એને કહીએ છીએ ને ધ્યાનથી કરજે, સાયકલ ચલાવવા નીકળે તો કહીએ છીએ ને ધ્યાનથી ચલાવજે. તો એ ધીરજ, એનો મતલબ છે ધીરજથી ચલાવવું, ધીરજથી કામ કરો એટલે ધ્યાન કહેવાય. હવે બાળક ધીરે ધીરે ચાવીને ખાય તો એનું ધ્યાન વધે કે ઓછું થાય? ધ્યાન વધે. ધ્યાન એટલે મેડિટેશન. હા, અંગ્રેજીમાં ફેશનનું મેડિટેશન કહેવાય, બાકી એ ધ્યાન જ છે. અને રોજ આપણે દરેક કામમાં કહીએ છીએ ધ્યાનથી કર, ધ્યાનથી કર. તો આ જ ધીરજ, આ જ ધ્યાન, બીજું કાંઈ નહીં. જે કામ તમે ધીરજપૂર્વક કરો એ ધ્યાન. હવે બાળક ધીરે ધીરે ખાય એટલે કોઈ દાળ માંદો તો પડે નહીં. અચ્છા, ધીરે ધીરે ચાવીને ખાય એટલે એનામાં ધ્યાન વધ્યું હોય. ધ્યાન વધે તો એની યાદશક્તિ વધે કે ઓછી થાય? વધે. અચ્છા, સ્કૂલમાં ભણવા ગયો હોય, ટીચર ભણાવે તો બધું યાદ રહે કે ના રહે? યાદ રહે તો ઘેર ટ્યુશન કરાવવું પડે? બોલો બીજો ફાયદો, વગર ટ્યુશને છોકરા વધારે માર્ક્સે પાસ થાય. હા, તમારા રિઝલ્ટના દાડે કોઈ ટેન્શન નહીં, પાસ થશે કે નહીં થાય, ટકા આવશે કે નહીં આવે. બે ફાયદા થયા. અચ્છા, જે બાળકનામાં ધીરજ વધી હોય એ બાળક એના ટીચર કે તમે મા બાપ તરીકે કોઈ પણ મોટો વડીલ વ્યક્તિ એને કઈ બી કહે તો એ ધીરજથી સાંભળે કે ના સાંભળે? દરેક વાત સાંભળે ને. અચ્છા, દરેક વાત એ સાંભળે તો કોઈ દારો એ ઝઘડા કરે ખરો? કારણ કે એ ધીરજ